આજરોજ સવારે 8 વાગે ધી મહેસાણા નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ। મહેસાણાના પરા વિસ્તારમાં આવેલા પરા પ્રાથમિક શાળામાં સવારે 8 વાગ્યાથી ઇલેક્શનનો માહોલ જામ્યો છે। 16,500 સભાસદો પોતાની પસંદગીની પેનલને મત આપી બેંકનું સુકાન સોંપશે। 700 કરોડના ટર્નઓવર ધરાવતી બેંકનું સુકાન કોના હાથમાં જશે તેનો નિર્ણય આજે સાંજે 8 વાગે થઈ જશે। મહેસાણાના પાટીદાર સમાજના સાતના સમાજની આ બેંકમાં પાંચોટ, બલોલ, વિસનગર અને અમદાવાદના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મતદાન કર્યું। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે ધ મહેસાણા નાગરિક સહકારી બેંકની જે ઇલેક્શનનો જે માહોલ છે આપ જોઈ રહ્યા છો। અત્યારે આપણે પરા વિસ્તારની અંદર જે પરા સ્કૂલ છે એની અંદર અત્યારે જે ઇલેક્શનનો જે માહોલ જામ્યો છે, આપણી સાથે ઉમેદવાર પણ છે તો એમની સાથે પણ આપણે વાર્તાલાપ કરીશું। શું નામ આપનું? જયંતિભાઈ પટેલ। જયંતિભાઈ, કેવો માહોલ છે અને શું કહેવા માંગશો? માહોલ એવો છે કે પરિવર્તન પેનલનો જ વિજય થશે, કારણ કે અત્યાર સુધીના જે અત્યારના ઇતિહાસમાં અત્યાર સુધી કે જેવું વોટિંગ નથી થયું એના કરતાં ઘણું મોટું વોટિંગ થયેલું છે અને પહેલેથી જ લોકોના મગજમાં એક સાયકલનું ચિત્ર પેસી ગયેલું છે, એટલે પરિવર્તન 100% થશે। તમે કીધું કે પરિવર્તન 100% થશે। લોકો અત્યારે જે રાહ જોઈ રહ્યા છે, જે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે, સાથે સાથે તમને એ પણ જણાવજો કે અત્યારે સુધીમાં કેટલા ટકા વોટિંગ થઈ ગયું હશે? 18% લગભગ મારી ધારણા પ્રમાણે 30-40% જેવું તો થઈ ગયું છે। 30-40% જેટલું વોટિંગ થઈ ગયું છે અને હજુ પણ લોકો, તમે જનમેચ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો બહારથી પણ અત્યારે આવી રહ્યા છે અને મહેસાણા સહિત વિસનગરથી જે લાડોલ છે ગામ છે, જેના મુખ્ય મથકો છે, તે મુખ્ય મથકોમાંથી પણ અહીંયા લોકો આવી રહ્યા છે અને સાથે સાથે અન્ય જે પાટીદાર સમાજ સિવાય પણ અન્ય સમાજના જે આગેવાનો છે એ પણ અત્યારે પહોંચી ગયા છે। અન્ય સમાજની અંદર પણ અહીંયા જે ઉત્સાહ કહેવા માંગે છે એ પણ જોઈએ છે। શું નામ આપનું? નીરવભાઈ રજનીકાંત શાહ। અમે જૈન હોવા છતાં આ સાતના સમાજની કહેવાતી બેંકમાં છેલ્લા 30 વર્ષથી સભાસદ છીએ અને અમે બધા જૈન મિત્રો ખાસ પ્રથમ વખત જ નાગરિકમાં વોટિંગ કરવા આવ્યા છીએ। સાતનો સમાજ ખૂબ સારો સમાજ છે। જે બી પેનલ આવશે એ બેંકનો વિકાસ 100% કરશે, અમને વિશ્વાસ છે। પણ મતદાન થયું તેની પાછળ કંઈક ને કંઈક કારણ હશે અને સમાજમાં ક્યાંક કંઈક દેખાતું હશે તો જ આ ચૂંટણી આવી હશે। છતાં અમે અમને શુભકામના પાઠવીએ છીએ અને અમારા મતનો ઉપયોગ કરી અમને ખૂબ આનંદ મેળવીએ છીએ। અમારા સાથી મિત્ર છે, એ પોતે બી એક શિક્ષક છે અને જૈન છે, એ બી પ્રથમ વખત વોટિંગ કરવા આવ્યા છે। જૈન સમાજની અંદર પણ અત્યારે જે વોટિંગ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે સાતના સમાજની અંદર બંને સામેના પક્ષ હોય કે વિકાસ પેનલ હોય કે આ પરિવર્તન પેનલ હોય, બંને પેનલોનું જે કહેવાય છે કે કુરુક્ષેત્ર જેવો માહોલ છે, પણ છતાં જે અન્ય સમાજના લોકો શું કહેવા માંગે છે એ પણ આપણે સાથે જાણીશું। શું નામ આપનું? ધર્મેન્દ્રભાઈ શાહ। ધર્મેન્દ્રભાઈ, કેવો માહોલ છે અને આજે ઇલેક્શનનો જે માહોલ જોવા મળે છે તો શું કહેવા માંગશે? અમે 30 વર્ષથી શેર હોલ્ડર છીએ। આ પ્રથમ વખતે ચૂંટણીનો મતદાન કરવાનો લાભ મળેલ છે। સાતના સમાજની આ બેંક બહુ સારું કામકાજ કરે છે અને જે બી પેનલ ચૂંટાશે એ અમને સ્વીકાર્ય રહેશે। શું કહેશો? અન્ય પણ એક આપણા જો સાથીદાર છે, આપનો પરિચય આપજો અને શું કહેવા માંગશો જે સમગ્ર જે માહોલ છે? મયંકભાઈ કોઠારી નામ મારું। બસ અમે ઘણા વર્ષોથી બેંકમાં સભાસદ તરીકે છીએ। આજે ઘણા સમય પછી ચૂંટણીનો માહોલ સર્જાયો છે અને ફર્સ્ટ ટાઈમ બી આ વોટિંગ કરી રહ્યા છીએ। જોતા એવું લાગે છે ઘણો સરસ માહોલ થયો છે અને જે બી પેનલ આવે એવી બધા દરેકને શુભેચ્છા અને બેંકની પ્રગતિ થાય દિન પ્રતિદિન એવી શુભેચ્છા સાથે। બહાર આ લોકોનું લઈ લીધું છે। શું કહેશો આપણે અત્યારે જે ઉમેદવાર જે તમે મત આપવા આવ્યા છો? ડોક્ટર દીપકભાઈ બોલું છું। ઘણા સમયે આ બેંકને ચૂંટણી વખતે વોટ આપવા આવ્યો છું। સાતના સમાજની આ બેંક છે।
જે પેનલ જીતશે એ સારું કાર્ય કરશે એવી અમારી શુભેચ્છા ઇન્દિરાબેન અને ડોક્ટર દીપકભાઈ ફેમિલી તરફથી. ધન્યવાદ. અત્યારે જે ઇલેક્શનનો જે માહોલ છે તો ઉમેદવાર શું કહેવા માંગશે અને કઈ રીતેનો એમનો પ્રતિસાદ છે? આપનું નામ જણાવજો. મારું નામ અનુપ કુમાર પટેલ છે. મેં પરિવર્તન પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે. અત્યારે હાલ જે સભાસદો સ્વયંભૂ રીતે પોતાનું મતદાન આપવા આવી રહ્યા છે એ જોઈને લાગે છે બધા સભાસદોનું એક જ નારો છે કે પરિવર્તન પરિવર્તન પરિવર્તન. અત્યારે જે કહેવા માંગે છે કે જે મેરેજની લગ્ન સિઝન છે છતાં પણ અત્યારે મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉમેદવારી કરતા આવે છે અને સાથે સાથે ઇલેક્શનની અંદર જે પોતાનો કિંમતી સમય આપીને જે મત આપે છે એ બારામાં તમે શું એમના કહેવા માંગશો સભાસદો માટે? સભાસદો આજે જે ડિજિટલાઇઝેશન માંગી રહ્યા છે, બરાબર, સભાસદો જે લોનનું જે પ્રમાણ છે જે પ્રમાણ પૂરતા પ્રમાણમાં મળતું નથી એના માટે સભાસદો સ્વયંભૂ રીતે આવીને પોતાનું યોગદાન આપી રહ્યા છે. કારણ કે એમને પણ પોતાની બેંકની પ્રગતિ જોઈએ છે, પારદર્શિતા જોઈએ છે. આપણી બાજુમાં જે પાંચોડ ગામ છે ત્યાં પણ જે વેરાઈ માતાનો જે ખૂબ મોટો પ્રસંગ ચાલી રહ્યો છે છતાં પણ ત્યાંના સભાસદો જે મહેસાણા નાગરિકના જે સભાસદો છે એ પણ આવી ગયા છે. તો એ બારામાં આપણે શું કહેવા માંગશું? સભાસદ હવે જાગૃત થઈ ગયો છે. અત્યાર સુધી સૂતો હતો. હવે પાંચોટ એ અમારા ગામનું બહુમતી વાળું ગામ છે, છતાં પણ એમના ગામમાં પ્રસંગ છે છતાં પણ એમને કીધું પહેલા મતદાન પછી આપણે સમાજનો કાર્યક્રમ અને માતાજીનો કાર્યક્રમ કરીશું. એ બદલ પાંચોટ ગામના તમામ રહીશોનો હું ખૂબ આભાર માનું છું. ઉમેદવારો મોટી સંખ્યામાં આવે છે. સોરી, કટ કર્યું. પરા વિસ્તારની અંદર જે સભાસદો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, શું કહેવા માંગશો અને આપનો અભિપ્રાય આપજો. મારું નામ રિંકેશ પટેલ છે. સભાસદોનો આ વખતે ઉત્સાહ બહુ ખૂબ જ સરસ છે, કારણ કે આ એક મહેસાણા નાગરિક પરિવાર છે. અમારો આ મહેસાણા નાગરિક પરિવાર છે. સભાસદોની સંખ્યા 17,000 છે અને વર્ષોથી આ પરિવાર સાથે બધા જોડાયેલા છે. એટલે 100% એમનો ઉત્સાહ છે કે બેંક બીજા કોઈ ખોટા લોકોના હાથમાં ના જવી જોઈએ. અને અત્યારે 12:30 થયા છે અને 4,000 જેટલું વોટિંગ પણ થઈ ગયેલું છે. એટલે અમે અમારા પરિવારના તમામ સભાસદોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.